હમણાં એક ભાઈ ઓફિસેથી ઘરે આવીને બેગ મૂકીને પાણી પીને સોફા ઉપર બેસી અને ટીવી ચાલુ કરી. ટીવીમાં શું કહેવાય કે પોલિટિકલ ન્યૂઝ આવતા હતા ચૂંટણીના, બધા એમ દિલ્હીના. તે ત્યાં એની પત્ની આવી, એ બાજુમાં બેઠી એમ. એટલે પછી ઓલાએ કીધું કે ચૂંટણી હારી કાંઈ કે આમે કે હવે કે મારે કે ચૂંટણી લડવા જવું છે કે ધારાસભ્ય બની જાય ને કે તો કે આમ હોદ્દામાંય રહી, થોડોક પાવરે રહે ને એ કે આમ કંઈક કહેવાય આપણે આમ. ઓલી પત્નીને એનો ઘરવાળો એવો કહેતો હતો એમ. તે ઓલી પત્ની કે હા કે એ સારું કે થઈ જવાય કે ધારાસભ્ય, એમાં શું વાંધો હોય કે. તો ઓલાનો પતિ બોલ્યો કે કાંઈ કે એમાં પણ કેવું સારું કે 5 વર્ષ જો કે આમાં બદલી જાય એમ. કોઈ કે કન્ટિન્યુ ન રહે, 5 વર્ષ થાય કે એટલે 5 વર્ષે તમારે બદલવું પડે એમ. હા તેની પત્ની કે એ વાત કે તમારી 100% હશે કે 5 વર્ષે ચૂંટણી આવે, 5 વર્ષે બદલી જવું પડે. તો તમારી કામગીરી સારી હોય, તમે લોકોના કામ સારા કર્યા હોય, વિકાસલક્ષી કામ કર્યા હોય, તો એ કે તમારું કે બીજી વાર ફોર્મ ભરો તો બીજી વારે તમે આવી જાઓ. બાકી કે તમે કામ સારા ન કર્યા હોય કાંઈ કોઈના, કે કંઈ વિકાસલક્ષી કામ ન કર્યા હોય તો એ કે તમને બીજી વાર કોઈ મતે ન આપે, તમે બીજી વાર ધારાસભ્ય બની ન શકો એમ. તો ઓલો કે પતિ કે આ કે એ વાત હાશી કે એ જ અમે કહીએ કે એમ. તે કે વાત કરી બધી 100% હાશી કે એમાં ખોટી વાતની કાંઈ. પણ પતિ કે એ જ અમે કહીએ કે આમ કે 5 વર્ષે કે આમાં ચૂંટણી તો આવે કે 5 વર્ષે બદલી તો જાય. આ કે તમારે અરે લગ્ન કરે ક્યાર નહીં કે આમ નામ જ છે કે આમાં કે કેમ ચૂંટણી બીજી વાર નથી આવતી કે અમને મોકો આપો કે બીજી વાર. તો એ કે અમે લડીએ ચૂંટણી આવી કે અમારે કે એકને એક બાય રાખીને કે અમે કંટાળી જાય કે એમ. હવે તમે વિચાર કરો ઓલો કેટલો આમ હેરાન થયો હોય છે, હવે ધણાટી બોલી ઘરમાં. ઓલી બાય છૂટા ઓશિકાનો ઘા કર્યો મોઢા ઉપર કે હજી તમારે કે એક છે કે બીજી લાવવી છે કે એમ. ઠાયર માર નાખું કે બીજી લાવ્યા તો. હા ઘરમાં ધણાટી બોલી ખાધા વગેરેના હોઈ ગયા બે.